જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 15 જૂનથી 5 જુલાઈ સુધી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતા મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમ ચાલી રહ્યા છે, જે અંતર્ગત અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 15 જૂનથી જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે, જ્યારે 15 જૂનથી જ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમનો ધમધમાટ ચાલી રહ્યો છે। રોજ પ્રાપ્ત પૂજા, આરતી, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે તારીખ 29ના રોજ પણ અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અન્નકૂટ મહાસભામાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટની સેવા કઈ રીતે શરૂ થઈ તે વિશે વિશેષ વાત કરી હતી। મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું કે વર્ષ 2002માં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીને સંકલ્પ આવતા તેઓએ મંદિરે વિશેષ અન્નકૂટનું આયોજન કર્યું હતું, જેમાં માત્ર 3000 જેટલા જ હરિભક્તો આ અન્નકૂટ સેવામાં જોડાયા હતા। જ્યારે હાલ વર્તમાનમાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 2024માં જાડેશ્વર મંદિર ખાતે 30,000થી પણ વધુ લોકો અન્નકૂટની સેવામાં જોડાયા છે, ત્યારે આજે આ અન્નકૂટની સેવામાં વિશેષ યોગદાન આપનાર તમામ હરિભક્તોને અન્નકૂટ અભિવાદન મહાસભામાં પૂજ્ય મહંત સ્વામી તેઓના આશીર્વાદ પાઠવ્યા હતા। હરિભક્તોને પૂજ્ય મહંત સ્વામીના સમીપ દર્શન તેમજ અન્નકૂટ દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ। તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે। દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી। ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા। 2016થી ભરૂચની સેવામાં અને 2016થી એક સરખો ટેસ્ટ, ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ। શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી। તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ। તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ। શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે।